મિત્રો, આ જેટલા પણ સ્પેલિંગ તમને અહીંયા દેખાય છે આ બધા જ સ્પેલિંગમાં એ આઈ આવો ઉચ્ચાર આવે છે. તો એ આઈનો ઉચ્ચાર ઇંગ્લિશમાં કઈ રીતે કરવો, સમજવો કઈ રીતે, બોલવું કઈ રીતે, એ તમને ના આવડતું હોય તો આજનો વિડીયો તમારા માટે છે. મિત્રો, ઇંગ્લિશ વાંચતા જે લોકોને શીખવું હોય, ઉચ્ચારમાં તકલીફ પડતી હોય, એના માટે ખાસ મેં આ વિડીયો શરૂ કર્યા છે. મિત્રો, આજે વિડીયો છે 9મો ભાગ છે. આગળના 8 ભાગ તમારે જોવા હોય તો લિંક નીચે હું આપી દઈશ, તમે ત્યાંથી એકદમ ફ્રીમાં જોઈ શકશો. તો સૌથી પહેલાં મિત્રો યાદ રાખો, આજે આપણે જે જોઈએ છીએ અને આઈ આ બંને સાથે હોય તો બોલવું કઈ રીતે. મિત્રો, આનો ઉચ્ચાર ઇંગ્લિશમાં થાય છે એ, બરાબર છે. એ તરીકે તમારે ઉચ્ચાર કરવાનો છે. તો હવે એક પછી એક બધા જ શરૂ કરીએ છીએ. જેમ કે સૌથી પહેલું સ્પેલિંગ આપ અહીંયા જોઈ શકો છો, એ આઈ એમ. એ આઈ એમ. અહીંયા આનો ઉચ્ચાર કરવા માટે સૌથી પહેલાં તમને દેખાય છે એ અને આઈને જોડે વાંચવા પડશે. એ આઈને તમે વાંચશો એ અને જોડે મ છે તો તમે વાંચશો એમ. શું વાંચશો? એમ. તો પહેલો ઉચ્ચાર કરો, બોલો એમ. એમ. એમ એટલે નિશાન, તમારું ધ્યેય. ચલો, બીજો સ્પેલિંગ છે એ આઈ ડી. તો અહીંયા પણ જોઈ શકો છો એ છે જ, એ ઈ અને જોડે ડ છે, બરાબર છે, ડી. તો આને તમે શું વાંચશો મિત્રો? આને તમે વાંચશો એઇડ. બોલો એઇડ. એઇડ. એઇડ એટલે તમારી જે મદદ કરતું હોય એને એઇડ કહેવાય છે. ચલો, એ જ રીતે PAIN. PAIN. બોલો આમાં શું છે? આમાં પણ જુઓ, પહેલો પ છે, પ જોડે એ છે એટલે થશે તમારું પેઈ. પેઈ અને છેલ્લે ન. તમે વાંચશો આને પેઇન. બોલો પેઇન. દુખાવો ઇંગ્લિશમાં શું કહેવાય છે? આને પેઇન કહેવાય છે. પેઇન. વેરી ગુડ. ચલો, PAIL. અહીંયા પ છે અને એ જ રીતે PAI ઉપરના સ્પેલિંગમાં છે. એ જ રીતે પેઈ, પ અને એ જોડાશે પેઈ અને સાથે લ છે, બરાબર છે. તો તમે આને વાંચશો, બોલો શું વાંચશો? પેઇલ. પેઇલ. બોલો પેઇલ. વેરી ગુડ. ચલો, એ જ રીતે SAIL. સૌથી પહેલાં અલગ કઈ રીતે કરશો? સ અલગ છે, એ અને જોડે લ છે. તમે આને વાંચશો. શું વાંચશો મિત્રો? આને પ્રેક્ટિસ કરવાની છે. આને તમે વાંચશો સેઇલ. શું વાંચશો? સેઇલ. સેઇલ. બરાબર છે. દરિયામાં મુસાફરી કરવી, કોઈ પણ મુસાફરીને શું કહેવાય છે? સેઇલ કહેવાય છે. ચલો આગળ, MAIL. MAIL. મ છે, પહેલો મ, એ અને જોડે લ છે. તમે આને વાંચશો. આને વાંચશો તમે મેઇલ. શું વાંચશો? મેઇલ એટલે પત્ર, બરાબર છે. ચલો આગળ, સૌથી પહેલાં ગ જોડે એ આઈ છે, ગેઈ અને ન. ગેઇન. અને આપણે વાંચીશું ગેઇન. ગેઇન. ગેઇન એટલે કંઈ મેળવવું, કંઈક મળવું એને કહેવાય છે ગેઇન. ગેઇન. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. એ જ રીતે RAIL. સૌથી પહેલાં ર છે, જોડે એ છે, રેઈ અને જોડે લ છે. તમે વાંચશો આને. તમે આને વાંચશો રેઇલ. શું વાંચશો? રેઇલ. 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 બરાબર છે. ચલો, RAIN. ઉપરના જેવો જ ઉચ્ચાર છે, છેલ્લે એન છે. ર, એ અને ન બધા ભેગા મળીને તમારું બનશે રેઇન. ઉચ્ચાર થશે રેઇન. રેઇન એટલે વરસાદ, બરાબર છે. ચલો, BAIT. તમે વાંચશો બ છે, જોડે એ છે, બેઈ અને ટ. તમે આને વાંચશો બેઇટ. શું વાંચશો? બેઇટ. બોલો બેઇટ એટલે ચારો. કોઈ પ્રાણીને ફસાવવા માટે, શિકાર કરવા માટે જે ચારો નાખવામાં આવે છે એને શું કહેવાય છે? બેઇટ. ચલો, એ જ રીતે LAID. LAID. બોલો સૌથી પહેલાં લ છે, જોડે એ છે, લ અને એ અને ડ છે. આને તમે વાંચશો લેઇડ. શું વાંચશો? લેઇડ. બોલો લેઇડ. લેઇડ. પાથરેલું છે, આપણે શું કહીએ છીએ? બિછાવેલું છે, લેઇડ. ચલો, HAIL. HAIL. આને તમે વાંચશો હેઇલ. શું વાંચશો આને?
હેઇલ, બોલો ઉચ્ચાર કરવાનો છે હેઇલ, હેઇલ. તો આટલા સ્પેલિંગ એકવાર ફરીથી વાંચી લઈએ જેથી આપણને પ્રેક્ટિસ થઈ જાય છે. સૌથી પહેલાં એઇમ, એઇડ, પેઇન, પેઇલ, સેઇલ, મેઇલ, ગેઇન, રેઇલ, રેઇન, બેઇટ, લેઇડ, હેઇલ. વેરી ગુડ. ચલો હવે આગળના સ્પેલિંગ જોઈએ છે. નેક્સ્ટ સ્પેલિંગ છે TAIL, બરાબર છે, TAIL. આને વાંચવાનો છે તો આપણે વાંચીશું આને TAIL. શું વાંચો? જુઓ, TA અલગ છે, ટી અલગ છે, ટ એ અને લ, ટ એ લ. તમે વાંચશો ટેઇલ, બોલો ટેઇલ. ટેઇલ એટલે પૂંછડી. એ જ રીતે ટની જગ્યાએ ન છે, એ છે અને લ છે. તમે આને વાંચશો નેઇલ. નેઇલ એટલે નખ. નખને ઇંગ્લિશમાં કહેવાય છે નેઇલ, બરાબર છે. ચલો, RAID, RAID. કોઈ જગ્યાએ રેડ પાડવી તમે સાંભળ્યું હશે, RAID. આને તમે વાંચશો રેઇડ. શું વંચાય છે આને? રેઇડ, બોલો રેઇડ. ચલો, એ જ રીતે MAID. સૌથી પહેલાં મ છે, જોડે એ છે અને ડ છે. આને તમે વાંચશો મેઇડ. તમારા ઘરે જે કામ કરતી હોય છે, જે બેન કામવાળા, એને શું કહેવાય છે? મેઇડ. વેરી ગુડ. જોઈ શકો છો બીજો F અને AI છે સાથે, FAI અને L. આને તમે વાંચશો પાસ થવું, એનું વિરોધી છે ફેઇલ. આપણે વાંચીશું એને ફેઇલ. ચલો, PAID. કોઈ વસ્તુ ફ્રી હોય છે અથવા તો કોઈ વસ્તુ કેવી હોય છે? PAI અને D, PAI, PA અને ડ. તમે આને વાંચશો પેઇડ. શું વાંચશો? પેઇડ, બરાબર છે. ચલો, MAIN. પેઇડ એટલે જો ઉપરનો શબ્દ છે પેઇડ, ચૂકવીને, પૈસા ચૂકવીને લીધેલું હોય એને પેઇડ કહેવાય છે, બરાબર છે. ઓલ ચૂકવાઈ ગયું છે. મેઇન. હવે અહીંયા શું વાંચશો? સૌથી પહેલાં તો મેઇન, મ, એ અને ન. આપણે વાંચીશું આને મેઇન. મેઇન એટલે મુખ્ય. મુખ્ય એટલે મેઇન, બરાબર છે. ચલો, બ્રેઇન, બ છે ખાસ, બ. અને આને આપણે વાંચીશું રેઇન. વરસાદને કહેવાય છે રેઇન. બ અને રેઇન ભેગા મળી જશે, બનશે બ્રેઇન, બરાબર છે. બ્રેઇન એટલે મગજ, બ્રેઇન. ચલો, આ તો આવડતું જ છુક ગાડી. શરૂઆતમાં ટ છે અને સાથે રેઇન છે, ભેગા મળીને બનશે ટ્રેઇન. શું બનશે? ટ્રેઇન. ટ્રેઇન એટલે રેલગાડી, બરાબર છે. ચલો, STAIN. STAIN. જો આર નથી અહીંયા. સૌથી પહેલાં સ અડધો છે, TAI ટેઈ, ટેઈ અને ન. આપણે આને વાંચીશું સ્ટેઇન. શું વાંચશો? સ્ટેઇન. કપડા પર જે ડાઘા પડે છે એને શું કહેવાય છે? સ્ટેઇન. સ્ટેઇન લખી રાખશો ચોક્કસથી, યા ઉચ્ચાર બોલવાની પ્રેક્ટિસ કરો છો. સ્ટેઇન. ચલો, સંત પુરુષ. આના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો વપરાય છે? સ, એ અને ન અને ટ. સેઇન્ટ. આને કહેવાય છે સેઇન્ટ. બોલો સેઇન્ટ એટલે શું થશે? સંત પુરુષ, બરાબર છે. ફરીથી એકવાર આ ઉચ્ચાર જોઈ લઈશું આપણે. સૌથી પહેલાં ટેઇલ, પૂંછડી, નેઇલ, નખ, રેઇડ, બરાબર છે, છાપો મારવો, રેઇડ, મેઇડ, કામવાળી, મેઇડ, નાપાસ થવું, કોઈ જગ્યાએ નિષ્ફળ થવું, ફેઇલ, ચૂકવવું, પેઇડ, ચૂકવેલું, પેઇડ, મુખ્ય, મેઇન, બ્રેઇન, ટ્રેઇન, સ્ટેઇન, સેઇન્ટ. ચલો, આગળના ઉચ્ચાર હવે સમજીશું મિત્રો. આગળના ઉચ્ચારમાં તમે જોઈ શકો છો નેક્સ્ટ ઉચ્ચાર છે CLAIM. CLAIM. આને આપણે વાંચીશું. બોલો શું વાંચશો? આને તમે વાંચશો ક્લેઇમ. બોલો ક્લેઇમ કરવો, દાવો કરવો. ઇંગ્લિશમાં શું કહેવાય છે આને? ક્લેઇમ. ક્લેઇમ. ચલો, ગોકળ ગાય. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? સ અને જોડે નેઇલ. નેઇલ. બોલો નેઇલ. સ અને નેઇલ ઉચ્ચાર થશે સ્નેઇલ. ગોકળ ગાય આપણે કહીશું
સ્નેઇલ, સ્નેઇલ. ચલો, ફ એ ન અને ટ, ફ એ ન ટ તમે વાંચશો આને, તમે આને વાંચશો ફેઇન્ટ શબ્દ છે, ફેઇન્ટ, બેભાન થઈને પડી જવું તમે કહો છો એને, ફેઇન્ટ, ફેઇન્ટ. ચલો, શું છે અહીંયા જોઈ શકો છો, પાછળ રેઇન છે અને આગળ ગ છે, ગ અને રેઇન તમારું બનશે ગ્રેઇન, ગ્રેઇન. નાના નાના જે દાણા હોય છે અનાજના કે કોઈ પણ વસ્તુના નાના નાના દાણા હોય છે એને શું કહેવાય છે, ગ્રેઇન. શું કહેવાય છે, ગ્રેઇન. ચલો, ડ અને છે રેઇન, ડ અને રેઇન તમારું બનશે ડ્રેઇન. બોલો, ડ્રેઇન, ડ્રેઇન. જ્યાંથી પાણી જતું હોય, બરાબર છે, તમે વાસણ ધોવો ને જ્યાં પાણી જાય છે અથવા ગટરની જે લાઈન છે જ્યાં ગંદુ પાણી જતું હોય છે એને કહેવાય છે ડ્રેઇન. શું કહેવાય છે, ડ્રેઇન. બરાબર, ઓકે. ચલો આગળ વાંચીશું. નેક્સ્ટ, પ અને જોડે LAIN તમે આને વાંચશો. બોલો, શું વાંચશો, પ લ અને જોડે એ ન તમારું બનશે પ્લેન. બોલો, પ્લેન, પ્લેન. પ્રેક્ટિસ કરવાની છે જોડે જોડે. ચલો, પેઇન, પહેલો શબ્દ જોઈ શકો છો, જુઓ, દુખવું એને શું કહેવાય છે ઇંગ્લિશમાં, દુખાવો. પેઇન અને પાછળ ટ છે, પેઇન્ટ. આને આપણે કહીશું પેઇન્ટ, પેઇન્ટ એટલે કંઈક દોરવું, પેઇન્ટ કલર કરવો, બરાબર છે. દોરવું એટલે ડ્રો કરવું, એમાં કલર કરવો, પેઇન્ટ શબ્દ વપરાશે, કલર કરવો, પેઇન્ટ. બોલો, ટ. હવે જુઓ, ટ્રેઇન જેવો જ, ટ્રેઇન જેવો જ છે, ખાલી છેલ્લે એલ, ટ્રેઇનમાં એન આવતું હોય છે, ટ્રેઇનમાં એન છે, અહીંયા એલ છે. આપણે વાંચીશું ટ્રેઇલ. બોલો, ટ્રેઇલ. કોઈ પણ સબૂત છોડવો, સબૂત એને શું કહેવાય છે ઇંગ્લિશમાં, ટ્રેઇલ. જેની પાછળ પાછળથી આપણને મળતું હોય છે એને શું કહેવાય છે, ટ્રેઇલ કહેવાય છે. બોલો, કોઈના પાછળ પાછળ જવું, ટ્રેઇલ શબ્દ ત્યાં પણ વપરાતો હોય છે. બોલો, ટ્રેઇલ, ટ્રેઇલ. યાદ રાખજો, ટ્રેઇલ. ચલો આગળ બોલો, આને શું વાંચશો, જોઈએ, અ, ફ અને આને વાંચીશું રેઇડ, અ, ફ, રેઇડ. તમારો ઉચ્ચાર બનશે અફ્રેઇડ, ડરેલું, અફ્રેઇડ, અફ્રેઇડ. ફરીથી અહીંયા જોઈ શકો છો, એસ છે, સ, ટ અને રેઇન, સ, ટ, રેઇન તમે વાંચશો સ્ટ્રેઇન. બોલો, સ્ટ્રેઇન, સ્ટ્રેઇન. કોઈ વસ્તુ ખેંચાઈ જવી અને શું કહેવાય છે, સ્ટ્રેઇન, સ્ટ્રેઇન. ચલો, એ જ રીતે બોલો, કયો શબ્દ છે, સ, પ અને રેઇન તમે વાંચશો આને સ્પ્રેઇન. શું વાંચશો આને, સ્પ્રેઇન. બોલો, સ્પ્રેઇન, સ્પ્રેઇન. વેરી ગુડ, સ્ટ્રેઇન અને સ્પ્રેઇન. ચલો આગળ, અહીંયા કયો શબ્દ છે, અગેન, અગેન, અગેન એટલે ફરીથી અગેન, સ, ટ તમે આને વાંચશો અગેન્સ્ટ. કયો શબ્દ છે, અગેન્સ્ટ. કોઈકના વિરોધમાં હોવું, કોઈકના ઓપોઝિટમાં ઊભા રહેવું, બરાબર છે, એને શું કહેવાય છે, અગેન્સ્ટ, અગેન્સ્ટ. કોઈની સામે, કોઈની વિરોધમાં, બરાબર છે. ચલો આગળ, વરસાદ આપણે કહીએ છીએ રેઇન અને ડ્રોપ એટલે ટીપા. વરસાદના જે છાંટા છે એને શું કહેવાય છે, રેઇન ડ્રોપ્સ, રેઇન ડ્રોપ્સ. તો આ બધા જ સ્પેલિંગ આમાં પણ જોઈ શકો છો તમે, RAIN, AI આવે છે, રેઇન ડ્રોપ્સ. એકવાર ફરીથી વાંચી લઈએ ઉપરના સ્પેલિંગ. સૌથી પહેલાં તમે આને વાંચશો ક્લેઇમ, સ્નેઇલ, ફેઇન્ટ, ગ્રેઇન, ડ્રેઇન, પ્લેઇન, પેઇન્ટ, ટ્રેઇલ, અફ્રેઇડ, સ્ટ્રેઇન, સ્પ્રેઇન, અગેન્સ્ટ, રેઇનડ્રોપ્સ. હવે મિત્રો, આ બધા જ સ્પેલિંગ એકવાર ફરીથી તમે વાંચવાની પ્રેક્ટિસ કરી લેશો તો ચોક્કસથી તમને આવડશે, બરાબર છે. જુઓ, એકવાર ફરીથી બધા જ સ્પેલિંગ જોઈ લઈએ જ. તમે ગુજરાતી જે ઉચ્ચાર છે એ ગુજરાતી ઉચ્ચાર તમે નહીં જોતા. જુઓ, આનો હું જે કલર છે એ બદલી નાખું છું જેથી આપ વાંચી ના શકો, બરાબર છે, અને જાતે વાંચવાની પ્રેક્ટિસ તમે કરો. એના માટે હું આ બધા જના ગુજરાતી ઉચ્ચાર છે એ ભૂસી નાખું છું. એકવાર તમારે મારી સાથે ફટાફટ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે, તો આપણે ફરીથી એ પ્રેક્ટિસ કરી લઈએ છીએ. સૌથી પહેલાં તમે આને વાંચશો. બોલો, સૌથી પહેલાં જો શું વાંચશો, આને તમે વાંચશો એઇમ, એઇડ,
પેઇન, પેઇલ, સેલ, જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. મેઇલ, ગેઇન, રેઇલ, રેઇન, બેઇટ, લેઇડ, હેઇલ. વેરી ગુડ. ચલો આગળના સ્પેલિંગ સમજીએ. ટેઇલ, નેઇલ, રેડ, મેઇડ, ફેઇલ, પેઇડ, મેઇન, બ્રેઇન, ટ્રેઇન, સ્ટેઇન, સેન્ટ. નેક્સ્ટ જે સ્પેલિંગ છે જોઈ શકો છો આપ. ક્લેઇમ, સ્નેઇલ, ફેઇન્ટ, ગ્રેઇન, ડ્રેઇન, પ્લેઇન, પેઇન્ટ, ટ્રેઇલ, અફ્રેઇડ, સ્ટ્રેઇન, સ્પ્રેઇન, અગેન્સ્ટ, રેઇનડ્રોપ્સ. તો આ બધા જ ઉચ્ચાર હવે તમને ચોક્કસથી આવડી ગયા હશે. આગળનો ભાગ 10મો ભાગ હવે આના પછીનો આવતા સોમવારે આવશે. ચોક્કસથી અમારી સાથે જોડાઈ રહેશો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.